પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર કિલાચંદ શોપિંગ સેન્ટરના પાછળના ભાગે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યા છે। ત્યારે આજુબાજુના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડતા સ્થાનિક વેપારીઓ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે, જેના લીધે આ વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। આ રસ્તો પાટણનો પ્રવેશ દ્વાર છે, જેથી અહીંથી ઘણા બધા લોકોને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। પાટણ નગરપાલિકા ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે માંગ કરી હતી। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલની વચ્ચે કિલાચંદની પાછળ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઈન ઉભરાઈ રહી છે। વારંવાર નગરપાલિકામાં ત્યાંના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમ છતાં હજુ સુધી આ ભૂગર્ભ ગટરનું રિપેરિંગ થયું નહીં અને જેના કારણે તેઓ ગંદકીનું ખૂબ મોટું સામ્રાજ્ય થવા પામ્યું છે। તો પાટણ નગરપાલિકા દ્વારા આ ભૂગર્ભ ગટરનું ઝડપથી રિપેરિંગ કરવામાં આવે। આ પાટણનું પ્રવેશદ્વાર છે, પ્રવેશદ્વાર હોવાના કારણે તે ખૂબ મોટા પ્રમાણમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરાયેલું રહે છે, જેના કારણે લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે। તો પાટણ નગરપાલિકા ઝડપીમાં ઝડપી આ ભૂગર્ભ ગટરનું કામ રિપેરિંગ કરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।